આઝાદી તો મળી ગઈ, પણ શું ખરેખર આપણે આઝાદ થઈ ગયા? ભ્રષ્ટાચાર, સ્વાર્થ, નફરત, શું આ જ ભારતનું સપનું હતું? મને ઓળખે છે? કોણ? શહીદે આઝમ ભગતસિંહ? હા, એ જ ભગતસિંહ જે હસતા હસતા ફાંસીના માસડે ચડી ગયો. આજે હું તને એક પ્રશ્ન પૂછવા આવ્યો છું. અમે ભારત માટે પ્રાણની આહુતિ આપી, શું એ ભારત ખરા અર્થમાં આજે જીવતું છે? શહીદ, દેશ આઝાદ થયો છે, રસ્તા બન્યા, ટેકનોલોજી આવી, પણ ક્યાંક ને ક્યાંક માણસાઈ પાછળ રહી ગઈ છે. મને ઊંચી ઇમારતો જોઈને ગર્વ નથી થતો. મને તો ત્યારે ગર્વ થશે જ્યારે દેશનો દરેક યુવાન પોતાનું કર્તવ્ય દેશ સેવાને માને છે. મારા માટે દેશ પ્રેમ માત્ર સરહદ પર લડવું નહોતું. દેશ પ્રેમ એટલે સાસુ બોલવું, ઈમાનદારીથી જીવવું, બીજાનો અધિકારનો માન રાખવું, પોતાના દેશને પોતાનું ઘર માનવું. અમારું બલિદાન વ્યર્થ નહીં જાય જો આજનો યુવાન માત્ર ફરિયાદ નહીં કરે પણ બદલવાની શરૂઆત પોતાનાથી જ કરશે. પણ યાદ રાખજે, દેશને બચાવવા હવે કોઈ બીજો ભગતસિંહ નહીં જન્મે, એની રાહ પણ નહીં જોતો. એક યુવાનોને પોતાની અંદર ભગતસિંહને જગાડવો પડશે. શહીદો ફરીથી જન્મ લે જરૂરી નથી, પણ આપણે સારા નાગરિક બનીને એ જ દેશને જાગૃત કરવાનો. જો સાચે જ ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપવી હોય તો દેશ માત્ર પ્રેમ નહીં પણ પ્રમાણિક કર્મ પણ આપવું. જય હિન્દ. જમી बेच देंगे, जिगर बेच देंगे, शहीदों के सर का कफन बेच देंगे. अगर नहीं जन्मे कलम के सिपाही, वतन के नेता वतन बेच देंगे. पानी बेच देंगे, जवानी बेच देंगे, खुद को बचाने खुद की रानी बेच देंगे. अगर नहीं जन्मे कलम के सिपाही तो ये गद्दार नेता शहीदों की शहीदी बेच देंगे.